નમસ્કાર મિત્રો, આવનારી ટેટ 1 અને ટેટ 2 માટે આજના આપણે મહત્ત્વના પ્રશ્નો જોઈએ કે જે તમને પરીક્ષામાં બહુ ઉપયોગી બનશે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડનું નામ શું છે? તો તત્પોદક કુંડ, જે ગીર સોમનાથમાં આવેલું છે. પ્રશ્ન નંબર 2. મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ કયું છે? તો વાંકાનેર, મોરબી. જ્ઞાનપીઠ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે? તો સાહુ જૈન પરિવાર. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય છે? તો 63,000 AU થાય છે. નવી નવી ઈચ્છાઓ થવી એટલે ઉકળાટા. મહેસૂલ વર્ષ ક્યાંથી શરૂ થાય છે? તો મહેસૂલ વર્ષ 1 ઓગસ્ટે શરૂ થાય છે. મિત્રો, આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગયા છે, જે તમને આજની પરીક્ષામાં ઘણા ઉપયોગી બનશે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ કઈ ક્રાંતિનો નારો હતો? તો ફ્રેન્ચ ક્રાંતિનો નારો હતો. ઘરમાં નાના નાના કદના વૃક્ષો ઉછેરવાની કળા કયા નામે જાણીતી છે? ઇકેબાના. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય કોને કરાવ્યું હતું? તો ભીમદેવ પહેલાએ. કેરળ રાજ્યની ભાષા કઈ છે? તો મલયાલમ. નિગમ, અગમ અને નળ દમયંતી કયો સમાજ છે? તો ધંધ સમાજ છે. બપોર એ મોટું શિકારી કૂતરું છે કયો અલંકાર છે? તો રૂપક અલંકાર છે. દ્વિતીયમાનનો સમાસ શબ્દ શું થાય? તો ઉજ્જવળ. ભૂતળ પંક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે કઈ વિભક્તિ છે? તો 7મી વિભક્તિ. પોતે જાત પવિત્ર નાવા ધોવાથી નાશે એ તૃતીય વિભક્તિ છે. મોનાલિસા ચિત્રકૃતિના સર્જક કોણ છે? તો લિયોનાર્ડો દ વિન્ચી. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડને સંતાડવા માટે શું કરવામાં આવે છે? તો સ્લાઇડ શો, હાઇડ સ્લાઇડ. શ્રુતિનો સમાન શબ્દ શું છે? વેદ. 22 જુલાઈ 1947ના રોજ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાહરલાલ નહેરુ. પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભ મેળાનું સ્થળ ગુજરાતમાં કયું છે? તો ભાડભૂત, જે ભરૂચમાં આવેલું છે. મિત્રો, આવા ટેટ 1 અને ટેટ 2 માટે પ્રશ્નો જોઈતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.